ઉમરલાથી અંબાજી પગપાળા સંઘ રથ સાથે રવાના થતા ગ્રામજનોએ વિદાય આપી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલાથી દર વર્ષની જેમ ચાલુ સાલે અંબાજી પગપાળા જવા રવાના થયા છે। ભાદરવી પૂર્ણિમાએ જગતજનની માં અંબાના પ્રાગટ્ય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે। ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઈ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા હતા। બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા। ભાદરવી પૂર્ણિમાએ જગતજનની માં અંબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે। માતાજીના પ્રાગટ્ય દિવસે સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માના ચરણે શીશ નમાવવા જાય છે। જગતજનની માં અંબાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઝઘડિયા તાલુકાના ઉમરલાથી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન કરાતા ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામેથી માના ભક્ત પરિમલભાઈ પટેલની આગેવાનીમાં કુલ 100 પદયાત્રીઓ આજે ઉમરલાથી આરતી તેમજ મહાપ્રસાદનો લાભ લઈ અંબાજી ધામ જવા રવાના થયા હતા। ઉમરલાથી અંબાજીની રથયાત્રા 21 વર્ષથી ચાલે છે અને હાલ આ 22મું વર્ષ છે, જેમાં ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામેથી 100 જેટલા પદયાત્રીઓ રથમાં જોડાય છે। ઉમરલાથી અંબાજી 52 ગજની ધજા લઈને અંબાજી જાય છે અને 52 ગજની ધ્વજા 13ના દિવસે મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવે છે। ઉમરલાથી અંબાજી અંદાજિત 405 કિલોમીટરનું અંતર થાય છે અને ઉમરલાથી અંબાજી રથયાત્રા પહોંચતા કુલ 12 થી 14 દિવસનો સમય લાગે છે। માં અંબાજીના દરબારમાં પહોંચી શ્રદ્ધાપૂર્વક માતાને વંદન કરાશે। છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે અને અમો આજરોજ 22/8/2025ના રોજથી સંઘનું પ્રસ્થાન કરી તારીખ 5/9/2025ના રોજ અંબાજી મુકામે ધ્વજારોહણ કરી સંઘનું વિસર્જન કરવામાં આવશે। આ સંઘમાં ઉમરલા, અવિધા, રાજપારડી, વણાકપોર, ભાલોદ, ભરૂચ, તવરા, જનોર સંઘના પદયાત્રીઓ આ સંઘમાં જોડાણ થાય છે। ચાલુ વર્ષે અંદાજિત 85ની સંખ્યા છે અને કુલ 110 પદયાત્રીઓ સાથે આજરોજ અમે ઉમરલાથી પ્રસ્થાન કરીએ છીએ। બોલો શ્રી અંબે માત કી જય। આજરોજ વર્ષોથી અંબાજી પદયાત્રા જાય છે ઉમરલા ગામથી, તો પરિમલભાઈ પટેલ અને કંચનભાઈના નેજા હેઠળ યોગેશભાઈ સોની આ ત્રણના નેજા હેઠળ આજે અહીંયાથી બરાબર 12 વાગે પ્રસ્થાન થશે અંબાજી રથયાત્રા, જેમાં લગભગ 150 થી 250 ભક્તો જોડાશે અને વર્ષોથી ચાલતું આવ્યું છે। આ ગામમાં આજે એવો માહોલ ઊભો થઈ ગયો છે કે બિલકુલ ભક્તિમય માહોલ। અમને મહાપ્રસાદ બધા લઈને 12 વાગે અહીંયાથી પ્રસ્થાન થઈશું। અંબે માત કી જય।